તો દિલ્હી વિધાનસભા ચૂંટણીના આજે પરિણામો આવી રહ્યા છે અને અત્યાર સુધીના વલણ પર જો આપણે નજર રાખીએ તો ભાજપે 27 વર્ષ પછી એ વનવાસ પૂરો કરીને સત્તામાં પરત ફરતી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, જ્યારે આમ આદમી પાર્ટી કે જેને એડી ચોટીનું જોર તો લગાવ્યું દિલ્હી જીતવા માટે, પરંતુ એ અસર નથી કરી રહ્યું તેવા પ્રકારના પરિણામો છે। અત્યાર સુધીના આંકડાઓની આપણે વાત કરી દઈએ તો હાલ 42 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી આગળ દેખાઈ રહી છે, આમ આદમી પાર્ટી 28 બેઠકો પર આગળ છે। ત્યારે હાલ આ જે પરિણામો આવી રહ્યા છે તેના પર ચર્ચા કરવા માટે મારી સાથે આમ આદમી પાર્ટીથી નેતા ડોક્ટર ઓમ કોટવાલ જોડાઈ ગયા છે। ઓમજી, નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે। ઓમજી, શું કારણ છે કે આમ આદમી પાર્ટી એ આટલી પાછળ ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટી થી, અને તમામ નેતાઓ ભારતીય જનતા પાર્ટીના એ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે આ વખતે તો દિલ્હીને ભારતીય જનતા પાર્ટી જીતશે? પહેલા તો આપને હું એ કહેવા માંગુ છું કે અત્યારે જે 1.5 કલાક આના પછીનો આવશે એ ક્રુશિયલ છે। એ જે છે એ એકચ્યુઅલી ડેસ્ટિની જે છે એ દિલ્હીની રૂલિંગ ગવર્મેન્ટની લખશે, અને અત્યારે કોઈ પણ તરત કોઈ નિષ્કર્ષ ઉપર આવવું બહુ મુશ્કેલ છે। આપણે જોઈએ કોણ જીતે છે એના ઉપર બધું ડિપેન્ડ કરે છે। બીજો જે પ્રશ્ન છે કે જે સર્ટનલી જે અગાઉની અમારું પરફોર્મન્સ છે એના કરતાં થોડુંક ઓછું પરફોર્મન્સ રહ્યું છે। એનું કારણ છે કે એક તો એન્ટી ઇન્કમ્બન્સી આવી જાય, અને આ ચોથી ટર્મ છે, ટેકનિકલી ત્રીજી નહીં જોવા જાવ તો, અને એની અંદર આપ જુઓ કે એક નેતાને અમારા જે રીતે ભારતીય જનતા પાર્ટીના કહેવા ઉપર ટાર્ગેટ કરવામાં આવ્યા। સુપ્રીમ કોર્ટ સુધા એવું કહી ચૂકી છે કે જો લિકર પોલિસીને ટ્રાયલમાં મૂકવામાં આવે તો આ જે ઈડીનો કેસ છે એ 1 સેકન્ડ માટે ટકી શકે નહીં, પણ સામાન્ય જનમાનસ જે છે માનસ અમારા સાથે છે। અમે એડ્યુકેશન, ઇલેક્ટ્રિસિટી અને વોટર ઉપર કામ કર્યું છે, જેનાથી જનતા કાફી સમજી રહી છે કે આમ આદમી પાર્ટી જો નહીં હોય તો પૂરેપૂરી રીતે પ્રાઇવેટાઇઝેશન થઈ જશે એડ્યુકેશનનું, અને છેવટે જનમાનસ અમારા ભેગું જ આવશે। પરંતુ ઓમજી, ઓવરઓલ જ્યારે જોવા જઈએ કે કોઈ પણ જ્યારે સત્તા પક્ષ હાર તરફ જઈ રહ્યું હોય ત્યારે બીજા નેતાઓ હાર તરફ જાય તે લોકો સમજી શકે છે, પરંતુ એ પાર્ટીના દિગ્ગજ નેતાઓ પાછળ ચાલી રહ્યા હોય તે સમજાતું નથી। શા કારણે અત્યાર સુધી જે તમામ આમ આદમી પાર્ટીના મોટા દિગ્ગજ નેતાઓ છે એ પાછળ ચાલી રહ્યા છે, તેની પાછળનું શું કારણ હોઈ શકે? હું તમને ત્યાં પણ થોડુંક કરેક્ટ કરવાનું જુલત કરીશ કે દરેક મોટા નેતા પાછળ નથી ચાલી રહ્યા। આપ જોવા જાઓ તો જે માર્જિન છે કેજરીવાલ સાહેબનું એ પણ બહુ ઓછું છે। હમણાં થોડીક વાર પહેલા લીડ કરી રહ્યા હતા, પાછા ટ્રેલ કરી રહ્યા છે, હવે પાછા લીડ કરી રહ્યા છે, એટલે આ બહુ નેસન્ટ સ્ટેજ ઉપર છે। હજી એ વાત આપણે ચોખ્ખે ચોખ્ખી જોવાની બાકી રહેશે। અને તમે જોવા જાઓ તો સત્યેન્દ્ર જૈન જે 1.5 યર કે 2 વર્ષથી એ જેલમાં હતા બીકોઝ ઓફ લીકર પોલિસી, એ લીડ કરી રહ્યા છે, એટલે અત્યારે કોઈ નિષ્કર્ષ ઉપર આવવું મને યોગ્ય લાગતું નથી। હોય જે ચહેરાઓને લોકો સારી રીતે ઓળખતા હોય, સમજતા હોય, એ ચહેરાઓનું સંઘર્ષ કરવું એ થોડું કઠિન પરિસ્થિતિ તમારા માટે આ વખતે નિર્માણ થઈ રહી છે, દેખાડી રહ્યું છે। સંઘર્ષ તો મેડમ આની અંદર છે જ, કારણ કે સંઘર્ષ ભારતીય જનતા પાર્ટી જે આખી ગવર્મેન્ટ મશીનરી અમારા વિરુદ્ધ વાપરે છે એના સામે લડવાનું આવે છે। આપ જુઓ તો અમારા ક્લિયર કટ એલિગેશન હતા કે પ્રવેશ વર્માએ જે આપણા મોરલ કોડ ઓફ કન્ડક્ટ લાગ્યા એના પછી પણ એમણે વસ્તુઓ વિતરણ કરી, શૂઝ વિતરણ કર્યા છે, સાડીઓ વિતરણ કરી છે, પણ આ બધું ઇલેક્શન કમિશન આ ખાડે કાન દઈ દે છે। અને સામે બીજી વસ્તુ જોવાની થાય તો આપણે ખ્યાલ જ છે કે જે ઇલેક્ટોરિયલ બોન્ડનો પ્રશ્ન હતો એમાં ભાજપે સૌથી વધારે પૈસા ભેગા કર્યા છે, અને કેપિટલ એક એવી વસ્તુ છે જેના સાથે લડવું બહુ મુશ્કેલ થઈ જતું હોય છે, એટલે એ તો સ્વાભાવિકતાથી એક ડેન્ટ તો રહેવાનો છે। પણ અમે તે છતાં પણ આમ આદમી પાર્ટી જે કોમન લોકોની પાર્ટી છે, જે એડ્યુકેશન માટે કામ કરે છે, જે વીજળી અને પાણી માટે કામ કરે છે, સામાન્ય જનમાનસ માટે કામ કરે છે, એ તટસ્થ રહીને ફિનિક્સની જેમ ઊભું થશે ઇન યર્સ ટુ કમ। બિલકુલ। અચ્છા, કાલ સુધી આમ આદમી પાર્ટી દ્વારા એક વધુ આક્ષેપ એ પણ થઈ રહ્યો હતો કે ભાજપાએ તમામ તેમના સંભવિત ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ અત્યારના જો આંકડાઓ અને આપણે જોઈએ અને આંકડાઓ જો આગળ વધી રહ્યા છે તો લાગતું નથી કે એમને આવી કોઈ જરૂરત પડે।
હજી હજી આ ડેસન સ્ટેજ ઉપર છે, આગળ વધીને જોઈએ તો ખ્યાલ આવશે. અત્યારે કોઈ નિષ્કર્ષ ઉપર આવું મને યોગ્ય લાગતું નથી. આજે 1.5 કલાક છે, 1.5 કલાકની અંદર આપણે જોઈએ શું થાય છે. અચ્છા, આપણે એ વિચારીએ કે કદાચ આપે જે રીતે આપ જણાવી રહ્યા છો કે હજુ ફાઇનલ પરિણામ નથી, હજુ તો ઘણો બધો મોટો ટ્વિસ્ટ આવી શકે છે. જો આ મોટું ટ્વિસ્ટ આવે છે, જો આમ આદમી પાર્ટી ફરી સત્તા બનાવે છે, તો કયા મુદ્દાઓ હશે જે આપના મતે દિલ્હીની જનતાએ પસંદ કર્યા આમ આદમી પાર્ટીને? દિલ્હીની જનતાને આમ આદમી પાર્ટી દ્વારા અશ્યોરન્સ આપવામાં આવ્યા છે. જે કેજરીવાલની ગેરંટી અમે કહીએ છીએ, ગેરંટી અમે આપવામાં આવી છે. આપ ગૂગલ કરીને જોશો તો પહેલા જે શબ્દ ગેરંટી છે એ કેજરીવાલ સાહેબે વાપર્યો હતો ને, એના પછી મોદીજીએ એને ઉપાડ્યો છે. એટલે લોકોને ખ્યાલ છે કે કેજરીવાલની ગેરંટી બહુ જ તટસ્થ હોય છે, અને એ ગેરંટી જે છે એની અંદર અમે વુમનને આપી છે. એટલે જ અમારા વુમન વોટર્સ પણ વધારે છે, જે સર્વેસ બાકી બધા કહી રહ્યા છે. અને એ જે બાકી જે લોઅર તબક્કાના લોકો હોય છે એમના માટે અલગ અલગ ગેરંટીઓ આપી છે, રિક્ષા ચાલકો માટે આપેલી છે. અને હવે જે એમસીડી અમારી પાસે આવી છે લાસ્ટ ઇલેક્શનમાં, એ એમસીડી ના અન્વયે એમસીડી આવી જાય એટલે એના પછી જે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિસ્પોન્સિબિલિટી અમારી વધી જશે. એના પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર પણ કામ કરવામાં આવશે. ટ્વિસ્ટની ધારણા કરી રહ્યા છો એ નથી થતો, જો આમ આદમી આ જ પ્રકારના જે પરિણામો છે તે જો જારી રહે, તો એનો મતલબ એમ કે કેજરીવાલની ગેરંટી કરતાં મોદીજીની પર્સનલ ગેરંટી એ લોકોને પસંદ આવી. આની અંદર એક સીધી ને સટ વાત એ છે કે વિધાનસભા ઇલેક્શન છે, ઇન્ડિયા જે છે, ઇન્ડિયા એક પાર્લામેન્ટરી ડેમોક્રેસી છે, પ્રેસિડેન્શિયલ ડેમોક્રેસી નથી. આ જે આપણે સંવિધાન છે, સંવિધાનની અંતર્ગત જ આ બધા ઇલેક્શન્સો થતા હોય છે. એટલે જ્યારે મોદીજી ઇલેક્શનમાં જ ઊભા નથી ત્યારે મોદીજીનો ફેસ લઈ જવો એ જ એક ખોટી વસ્તુ છે જે આપણે દિલ્હી વિધાનસભામાં કરી રહ્યા છીએ. પણ ઠીક છે, જે છે જોયું જશે. અને મને લાગે છે કે દિલ્હીની જનતાને એડ્યુકેશન મોડલ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. દિલ્હી જનતા સુપેરે જાણે છે કે જો ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી તો એડ્યુકેશનનું કમ્પ્લીટલી પ્રાઇવેટાઇઝેશન થઈ જશે. હું બંને ગુજરાતથી વાત કરી રહ્યા છીએ. આપણે જાણીએ છીએ કે આપણા છોકરાઓની ફીસ કઈ હદ સુધી વધી છે આ પ્રાઇવેટાઇઝેશનમાં, અને દિલ્હીની જનતા સુપેરે સમજે છે કે એ નહીં થવા દે. સાથે જોડાવા બદલ ભાઈ